નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે આ 6 તારીખે ગણિતનું પેપર આપવાના હોય ને તો આ 3 મિનિટનો વિડીયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે, કારણ કે તમને બે માહિતી આપીશ। એક તો અહીંયા જે બુક દેખાય છે એ કેવી રીતે એક્સેસ કરવાની છે, અને બીજું કે બોર્ડની પરીક્ષામાં ઓછી મહેનતે વધુ માર્ક્સ કેવી રીતે લાવવા એની એક સ્ટ્રેટેજીનો વિડીયો છે, એની માહિતી તમને થોડીક આપીશ। સૌથી પહેલાં તો બુકમાં શું મળવાનું છે, તો ગયા વર્ષનું અને એની આગળના વર્ષનું બોર્ડના પેપરનું વિગતવાર સોલ્યુશન તમને મળવાનું છે। એ સિવાય ગણિતના દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોનું વિગતવાર સોલ્યુશન એ પણ વિભાગ વાઇઝ ડિવાઈડ કરીને, એટલે કે વિભાગ એના પ્રશ્નો, બીના, સીના અને ડીના। બીજી વસ્તુ, વિભાગ એમાં એમસીક્યુ હશે તોય સમજાવ્યું હશે કે આ જવાબ કેવી રીતે આવ્યો, ખાલી જગ્યા હશે તોય ત્યાં સમજાવ્યું હશે કે આ જવાબ કેવી રીતે આવ્યો, ખરા ખોટા હશે તોય સમજાવ્યું હશે કે આ સાચું કે ખોટું કેવી રીતે થયું। વિભાગ બી, સી અને ડીના પ્રશ્નો જે લખેલા હશે ને તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આપણે અત્યાર સુધી જવાબ કેમ લખતા હતા અને પરીક્ષામાં કેવી રીતે જવાબ લખવી તો તમને સારા માર્ક્સ મળે। આ રીતની બુક જે છે એ તમને બિલકુલ ફ્રીમાં મળવાની છે। કેવી રીતે મેળવવાની છે એની ચર્ચા કરી લઈએ। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જવાનું, ત્યાં જેડી મેથ્સ એકેડમી સર્ચ કરવાનું, એટલે તમને આ પ્રકારનો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં લોગોવાળી એપ્લિકેશન જોવા મળશે। એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। આગળ વધશો એટલે રજિસ્ટર અને લોગિન બે ઓપ્શન દેખાશે, એમાં તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું। રજિસ્ટર ઉપર ક્લિક કરી નામ, મોબાઈલ નંબર, ગામનું નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, પાસવર્ડ આવી બેઝિક ડિટેલ નાખીને રજિસ્ટર કરી લેવાનું। રજિસ્ટર કરશો એટલે ત્યાં ક્લાસ 10 મેથ્સ ગુજરાતી મીડિયમ એવું દેખાશે, એના ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ આપવાનું, એટલે તમને હોમ પેજ જોવા મળશે। એ હોમ પેજમાં ઈ બુક નામનું આઇકોન જોવા મળશે। ઈ બુક ઉપર જશો ને એટલે તમને બુક મળી જશે, એને તમે વાંચી શકશો, ડાઉનલોડ કરી શકશો અને બહાર પ્રિન્ટ પણ કરાવી શકશો। આ વાત થઈ ગઈ બુકની। હવે બોર્ડની પરીક્ષામાં વિભાગ ડીમાં 20માંથી 20 માર્ક, વિભાગ સીમાં 18માંથી 18 માર્ક અને વિભાગ બીમાં 18માંથી 14 માર્ક કેવી રીતે મેળવવાને એનો વિડીયો મારી ચેનલ ઉપર ઓલરેડી અપલોડેડ છે, પણ અહીંયા એન્ડ સ્ક્રીનમાં તમને એ વિડીયો આપી દઉં છું, ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો। જો તમને માહિતી સારી લાગી હોય, ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। નેક્સ્ટ વિડીયોમાં મળીએ।